પાટણમાં સરસ્વતી નદીના નીરના વધામણા એમએલએ ડોક્ટર કિરીટ પટેલ કોંગ્રેસના કાર્યકરોએ કર્યા। માં સરસ્વતીનું પૂજન કરી સુખ શાંતિ માટે તેઓએ પ્રાર્થના કરી। ઉપરવાસમાં ભારે વરસાદના પગલે નદીમાં નવા નીર આવ્યા છે। સરસ્વતી બેરેજમાં 200 ક્યુસેક પાણીની આવક થઈ રહી છે। સરસ્વતી નદીની અંદર આ પાણી સુજલામ સુફલામ કેનાલ મારફતે પાણી આવ્યું। અગાઉ જે પાણી આવ્યું હતું એ વરસાદનું હતું, પણ ગઈકાલથી 200 ક્યુસેક પાણી એ નદીની અંદર છોડવામાં આવ્યું છે। આજે ડેમ ઓવરફ્લો થયો છે। ધીમે ધીમે ડેમથી ડાઉનસ્ટ્રીમની અંદર પાણી છોડવા માટે મેં એન્જિનિયરને વાત પણ કરી છે। આવતીકાલથી નદીની અંદર પણ પાણી શરૂ થશે। આમ 2017 બાદ હું જ્યારથી ધારાસભ્ય બન્યો ત્યારથી સતત મારી રજૂઆતને પગલે રાજ્ય સરકાર દ્વારા ખેડૂતોના હિતમાં નિર્ણય લઈ અને સરસ્વતી નદી જીવંત કરવા માટે સરસ્વતી નદીની અંદર પાણી છોડવામાં આવે છે। એના લીધે પાટણ અને આજુબાજુના ખેડૂતોને ફાયદો થાય છે। મારી રજૂઆતને પગલે રાજ્ય સરકારે જે નિર્ણય લઈ અને પાણી છોડ્યું છે એના માટે અમે મુખ્યમંત્રીશ્રીનો આભાર પણ માનીએ।